फैसलो आई गयो हृदय पर, अब आ शरीर थी अब मिलना नहीं होगा सती से, अर्थात सती को त्याग कर दी तू मन थी। सती ने प्रगट में कछु कह्यु नहीं, हृदय नी गति भोलानाथ नी संकल्प करी पाक અને આવું વિચાર કરીને ધીર બુદ્ધિ ભોલાનાથ અને કૈલાસની તરફ પછી ચાલવા લાગ્યા। જ્યારે કૈલાસની તરફ ચાલવા લાગ્યા એ સમય આકાશવાણી થઈ, આકાશ માર્ગથી અરે ચલત ગગન ભઈ ગિરાવો સુહાઈ, जय महेश बलि भगत तृणाई। हे भोलानाथ जय हो आपनी, आपना समान आ सृष्टि में कौन होई सके। भक्तों नी रक्षा माटे आटलो बड़ो त्याग, आटलो मोटो भक्ति नी दृढ़ता राखी तमारा समान हे भोलानाथ तमे आकाशवाणी अने प्रणाम करी रही छे। आकाशवाणी ना माध्यम परम पिता परमेश्वर कौन? वही हर हर भोलेनाथ, वही जो ज्योतिर्मय है, वो भी प्रणाम जय हो कर रहे हैं। और ब्रह्मा और विष्णु महेश वो मिलकर जय कर रहे हैं भोलेनाथ की कि जय हो आपकी। आपने भक्ति का पथ नहीं तो समाप्त हो जाता। अरे असपन આવી પ્રતિજ્ઞા તમારે સિવાય બીજો કેમ કે અર્ધાંગીનો ત્યાગ મનઈ મન સંકલ્પ કરવાનો। અરે असपन तुम बिन करे तू आना, और राम हे राम भगत समरथ भगवाना। जरे आकाशवाणी थई ताने सती ने खबर पड़ी कि हे भोलानाथ ये भी प्रतिज्ञा आकाशवाणी थई प्रतिज्ञा नी के ये भी प्रतिज्ञा तमारे समान कोई ना करी सके। ताने सती ने बहुत दुख थयो अने भोलानाथ ने पूछवा लाग्या सती हे नाथ ये भी तमे कई प्रतिज्ञा संकल्प लीधु छे मने तो को। प्रगट में भोलानाथे कछु ना कह्यु पर आकाशवाणी थई ताने खबर पड़ी सती ने हे नाथ कई प्रतिज्ञा करी तमे ये तो मने कहो। कीन कवन पन कहो कृपाला, अरे सत्यधाम प्रभु दीन दयाला। हे तीनों ना नाथ तीनों पर दया करवा वाला मैंने कहो आप सत्य प्रतिज्ञा छे तमे सत्य प्रतिज्ञा तमे तो हे नाथ मैंने कहो का ये भी कभी प्रतिज्ञा करी छे। यद्यप सती अरे यद्यपि सती पूछा बहु भांति, और तदपि न कहे उद्रपुर आराधी। बार बार पूछू पर भोलानाथ ने कछु जवाब नाना कोई प्रतिज्ञा नहीं सती हृदय अनुमान किया। सती हृदय में शु अनुमान करियो अरे सती हृदय अनुमान किया कि सब जाने सर्वज्ञ नाथ सर्वज्ञ भोलानाथ બધું જાણી ગયા છે મને હવે વિશ્વાસ થઈ ગયો કેમ કે મેં કપટ કર્યું झूठ अरे कीन कपट में संभूषण नार सहज दड़ आगे। स्त्री नो स्वभाव सहज जड़ता रूपी अज्ञानता ज होय छे आ मारो प्रकट થઈ ગયો।
કેમ કે સ્ત્રી છું ને અને જૂઠ બોલ્યો. સતીના હૃદય ઋષિ યાજ્ઞવલ્ક્યને આ સમજાવી રહ્યા છે કે હે મુનિ શ્રેષ્ઠ, કે ગમે એટલી પ્રીતિ હોય દાંપત્ય જીવનમાં અને કઈ જયારે શંકા ને ભ્રમ પહેરી જાય ને, દૂધ પર દાખલા આવ્યો, દૂધ વાળો શું પણ કેવું તો પડશે. અરે ચાલો પાય સાદા સે બિકાય. જલ અને પાય, પાય યાની દૂધ, જલ અને દૂધ. દૂધ में જલ હોય નાખો પર દૂધના ભાવમાં જાય, જાય કે ના જાય એટલે તમે હસવાના. પર એ તો મારો ભગવાન જાણે છે, અહીં બેઠો છું. રમેશભાઈ વધારે હસવાના, પણ મારે આ દાખલો તો આપવું જ પડશે. કેમ કહ્યું મેં પહેલે આ શબ્દ પહેલે નિવેદન કરી ચૂક્યું છું, બસ સાંભળી લો મનથી. કલ્યાણકારી શબ્દ ભૂલે નહીં. અને ચાલુ પાય સરસ બિકાય, देखो प्रीत की रीत भली. બંનેની મિત્રતા કેવી કે જલ દૂધના ભાવમાં જાય છે. દૂધ કહે છે કે આજા ભાઈ, તને ભેળવી લઉં, મારો જેવું કરી દઉં. પણ તપેલી में ચૂલા પર મૂકો ને અને ઉપર નીકળી જાય ભલે, તારે શું કે છે કે ભાઈ હવે તું ચિંતા ના કરતો, હવે હું પડે તારી જગ્યા, તને નહીં પડવા દઉં. દૂધ કદાપી ભરે ખરો, અરે એના છેવટે માવો બની જાય પણ દૂધ ભરે ખરો, પણ એવી મિત્રતા કરે છે કે ભાઈ તને નહીં પડવા દઉં હું. પણ એવી મિત્રતા હોય છે. તો દાંપત્ય में પણ ક્યારે જુદો પડે, એ જુદો ક્યારે પડે એને સાંભળો. બિલગ, બિલગ કહેવાય અલગ. અરે બિલગ હોય રસ જો, ભાઈ બિલગ હોય રસ જાય, કપટ ઘટાઈ परत पुने. नहीं समझ में बात आई? भोलानाथ ने सती ना जीवन में कपट रूपी खटाई અને દૂધ ને પાણી ની જેમ. પાણી ફાટી, દૂધ ફાટી જાય તો છેછડા થઈ જાય કે નહીં? પાણી જુદો. આ ભોલાનાથ ના અને માં સતી નો પ્રસંગ બને છે. પણ શંકર ભગવાન કી, अरे भाई शब्द ही ब्रह्म है, शब्द ही ब्रह्म. महेश भाई गलत कह रहा हूं? एक एक शब्द सुनकर चलिए. कथा का भाव अच्छी नहीं लग रही तो राग बदल दूंगा. आ राग तो हूं कथा तलाव माटे ओम करी से, पर राग बहु છે. આ રાગ બધાને સારું લાગતો તો ચાલવા દો. આજે ત્રીજા દિવસ ત્રીજો રાગ ચાલે છે અને રોજ અલગ અલગ કથા 3 પ્રકારની ચાલે છે. પ્રસંગ તો જો પહોંચાડવો પહોંચી જાય, પણ સતી માતાનો, ભોલાનાથનો અને એ જ 9 દિવસ શંકર ભગવાનની જ કથા થશે. હૃદય સોચ નિજ, હૃદય સોચ સમझत निज करनी, और चिंता अमित जाए नहीं बरनी. જગતજનની ભવાની પોતાને જે કર્તવ્ય કર્યું અને વારંવાર હૃદય પર આવે છે, વિચાર કરે છે, પણ એનું વર્ણન ના થઈ શકે. ચિંતા અમિત, અમિત નો મતલબ છે અસીમ, એની કોઈ સીમા ના હોય. એટલી ચિંતા જગતજનીના હૃદય પર શું થાય. પણ અરે કૃપા સિંધુ શિવ પરમ અગાધા,
घोर अपराध अरे प्रगट न कहु मोर अपराधा शंकर दुख अबिलो की भवानी प्रभु मोय तजेउ हृदय अकुलानी भोलानाथे मारू त्याग कर दीधु त्याग कर्यु मारू हृदय में व्याकुलता से घबराई गया सती निज अघ समझे निज अघ समझे પોતાનો પાપ સ્વયં વિચાર કરે છે કે પાપ તો મેં જ કર્યું છે નિજ અઘ સમજે ન કછું કહે જાય और तपे अवाइम भाई तपे अवाइम उर अधिकाई सतीना हृदय में बहु पश्चाताप है અને સતીના હૃદય में એટલું બધું શોધ છે केतु अर्थात भोलेनाथ समझी गया कि बहुत घबराई रहा है सतीनो मन राखवा માટે અને ભોલાનાથે પછી બેઠી અને સુંદર